નીચે પેલું ઢાંકણું હતું કુંડીનું, એ મને વાગ્યું એટલે મેં નીકળી નહીં શક્યો બહાર. ને પેલા 2 જણ ભાઈ હતા એ દોસ્તારે નીકળી ગયા, એટલે એમને નથી વાગ્યું, ખાલી મને વાગ્યું છે. પગમાં એવું છે કે આ જે ઉપરની ઢાંકણી ખરી ને આમ આવી ગઈ છે અને આ બંને ભટકાયા, એટલે આખું ફ્રેક્ચર. એટલે ડોક્ટરે પ્લેટ મૂકવાનું કીધું છે, પણ ત્યારે કેમ પૈસા એવો મારું મન જાણે. લોકોની સાંભળવું બી પડે, કારણ કે આપણી પાસે ન હોય ત્યારે આપણે સાંભળવું પડે ને. કાકા શું નામ છે તમારું? મારું નામ છે નારાયણભાઈ પસંદભાઈ ચૌહાણ. અમારો બાબો છે કાવ્ય નારાયણભાઈ ચૌહાણ. તો કાકા મને જણાવશો કે આ બાબાને શું તકલીફ થઈ અને શેના લીધે આવું પગમાં થયું? બાબાને ઘરની બહાર જ બેઠો હતો, એ પછી દોસ્તારો કંઈક બહાર ફરવા જઈએ, બહાર કામ થઈ જવું પણ પછી ત્યાં એક્ટર બેઠા ને તો આગળ એક છોકરો દોસ્તાર હતો અને આ વચ્ચે બેઠા, પાછળ બીજો દોસ્તાર હતો. તો એ લોકોને કંઈ નહોતું અને પેલા સેલ માર્યો ને એક્ટિવાનો, તો તરત એનાથી એક્સિડન્ટ વધારે અપાઈ ગયું, તો કંટ્રોલ ન થયું એટલે ગાડી સીધી ભટકાઈ બિલ્ડિંગના પાર્કિંગની દિવાલ જોડે, ત્યાંથી ભટકાય. એટલે આ પેલા બંને ઉતરી ગયા અને આને આ દિવાલની જોડે ભટકાયો, એટલે ત્યાંથી ભટકાઈ નહીં, પાછો નીચે પેલી ડેનેજ લાઈન છે એની ઉપર આરસી ઢાંકણ છે તેની પર પછડાયો. એના કારણે જે આ પગમાં જે આ ઘૂંટણ આખો આમ ફરી ગયો અને આ નીચેનું અને ઉપરનું હાડકું બંને અથડાયા, એટલે પેલું જે મેન નસ આવે ને પગની એ કપાઈ ગઈ. એટલે એના કારણે એને પ્લાસ્ટિક સર્જરી કરવાની છે અને પ્લસ આમાં પ્લેટ નાખશે ઘૂંટણમાં, એટલે તો એ ચાલી શકશે. ડોક્ટરનું કેવું એવું છે. અને કાકા શું કામ કરો છો તમે અત્યારે? હું તો અત્યારે 12,000ની નોકરી કરું છું સુપરવાઇઝરમાં, એટલે મારી પાસે અત્યારે એટલા રૂપિયા બી નથી, છતાં બી આમ તેમ કહીને છોકરાનું છે તો કરવું તો પડે જ ને આપણે. એટલે અત્યારે તો થોડું ઘણું કર્યું છે. અત્યારે મારે પૈસાની જરૂર છે, તો બધાની સહાય બધા મને કરતા હોય તો મારા છોકરાને ઊભો કરી શકું. કાકા કેટલો ખર્ચો અત્યારે આમાં આવી ગયો છે? 1.5 લાખ તો આમાં થઈ ગયો અત્યારે, પ્લસ બીજા 60-70 હજાર બીજા કીધા છે, એટલે કમસે કમ 2,10,000 20,000 જેવો ખર્ચો ટોટલ થશે. જે કેટલી ઉંમરના છે અત્યારે? હજી 14 વર્ષનો છે. 14 વર્ષની ઉંમરનું છે. અને આ પગમાં એમને ફ્રેક્ચર થયું, આખો પગ જ ક્રેક થઈ ગયો છે? હા, પગમાં એવું છે કે આ જે ઉપરની ઢાંકણી ખરી ને આમ આવી ગઈ છે અને આ બંને ભટકાયા, એટલે આખું ફ્રેક્ચર. એટલે ડોક્ટરે પ્લેટ મૂકવાનું કીધું છે, પણ પ્લેટનું ઓપરેશન અત્યારે ખાલી પેલું ઓપરેશન કર્યું છે, પેલી નસ કપાઈ ગઈ છે. જો એ નસનું ઓપરેશન તાત્કાલિક નહીં કરતે તો પગ એનો જિંદગીભર અપંગ થઈ જતી. અત્યારે મેં બીજા પાસેથી જેમ તેમ કરીને પૈસા ઉછીને પાછળ કરીને મેં અત્યારે કરાવ્યું છે, અને બીજા હજી પાછા પેલું પ્લેટ નાખવા માટે બીજા 70,000 કે 60,000 ખર્ચો ડોક્ટરે કીધો છે. ટોટલ ખર્ચો 2-2.5 લાખ 2.20 જેવો થશે એમ. અને કાકા દવાખાનું અને સાથે સાથે આટલી ઓછા પગારમાં ઘર ચલાવવું કેટલું અઘરું પડી જાય? બહુ એટલે બહુ તકલીફ ભાઈ. હું અત્યારે કેમ પૈસા એવો મારું મન જાણે. લોકોની સાંભળવું બી પડે, કારણ કે આપણી પાસે ન હોય ત્યારે આપણે સાંભળવું પડે ને. એટલે પણ હવે શું કરે, આપણે છોકરો છે, હવે એકનો એક છે, હવે અમારો ભવિષ્યનો રોટલો એ જ છે, એ કમાઈને અમને ખવડાવે ત્યારે થાય ને. દોસ્તો, આજે અમે લોકો સુરતમાં અમરોલી વિસ્તારમાં આવી ગયા છીએ, અને અમરોલી વિસ્તારમાં પરિવાર છે કે જેમનો દીકરો કે જેઓ એક્ટિવામાં મિત્રો સાથે એક્સિલેટર વધારે દબાવવાથી પગ નીચે આવી ગયો, અને જેના કારણે આખો પગ તૂટી ગયો છે. અને પગ તૂટી ગયો એવી રીતે તૂટ્યો છે કે જેમની નસ કપાઈ ગઈ છે, અને તાત્કાલિક ધોરણે એમનું ઓપરેશન કરાવવું પડે એમ છે. અને ઓપરેશન તો કરાવવું પડે એમ છે દોસ્તો, પણ સાથે સાથે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની છે. પરિવાર એટલો સક્ષમ નથી. કાકા છે કે જેઓ 12,000માં નોકરી કરે છે, જેમના માથે પૂરા ઘરની જવાબદારી હોતી હોય છે. સાથે સાથે દીકરાનું દવાખાનું હોય છે. આ તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે પગ છે જેમાં સળિયા નાખેલા છે, અને કાલે એમનું ઓપરેશન છે. ઓપરેશન માટે હજુ પણ 70,000 થી 80,000 જેટલો ખર્ચો જરૂર છે. તો તમને બધાને જ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો દ્વારા અપીલ કરીશ કે તમારાથી જે પણ થાય એ બનતો સપોર્ટ કરજો. દોસ્તો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને સાથે સાથે વિડીયોમાં હેલ્પલાઇન નંબર આપેલો છે, કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે. પરિવાર સાથે તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો એમનો પણ કોન્ટેક્ટ આપેલો છે. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો, જેનાથી દીકરો છે જે ભણે છે. ઘરમાં એકનો એક દીકરો છે, જેના આધારે તેમના પિતા છે કે જે એવું હોય કે આગળ મારો દીકરો કમાય અને મને ખવડાય, પણ પેલી એમની એ જવાબદારી છે કે આ દીકરાને ઊભો કરવો, પગભર કરવો. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો, જેનાથી આ દીકરાને આપણે ફરીથી ઊભો કરી શકાય. શું નામ છે ભાઈ તારું? કાવ્ય ચૌહાણ. કાવ્ય ચૌહાણ. અને ભાઈ તું કહેજે કે આવું કઈ રીતે થયું, શું કરતો હતો જેના લીધે પગ તૂટી ગયો છે? હું મારા ફ્રેન્ડ સાથે નીચે બેઠો હતો, ગેમ રમતો હતો, તો એ કીધું કે ચાલ આટો મારીને આવે બહાર. મેં કીધું ચાલ,
તો ચાલુ કરવા ગયો ગાડી એનાથી કંટ્રોલ ન થઈ, તો પછી એક્સિલેટર એ સેલ મારવા ગયો તો વધારે આપી દીધું, એટલે એનાથી કંટ્રોલ ના થાય એટલે નાખી દિવાલમાં એક્સિડન્ટ થઈ ગયું. તો નીચે પેલું ઢાંકણું હતું કુંડીનું, એ મને વાગ્યું એટલે મેં નીકળી નહીં શક્યો બહાર. ને પેલા 2 જણ ભાઈ હતા એ દોસ્તારે નીકળી ગયા, એટલે એમને નથી વાગ્યું, ખાલી મને વાગ્યું છે. ને અત્યારે ખાવા પીવાનું સાથે સાથે ચાલવાનું કે કઈ થાય છે કે કઈ નહીં, બસ બેઠી રહેવાનું. અહીંયા મમ્મી લઈ જાય પગ પકડીને. વોશરૂમ તો અહીંયા કરી લો, પણ બાથરૂમ જવું હોય તો મમ્મી લઈ જાય. અને દુખાવો કેવો થાય આખો દિવસ? દુખ્યા તો રાખે છે, આ સળિયા નાખ્યા છે ને એટલે પગમાં આરપાર છે એટલે અહીંયા દુખે છે. દોસ્તો જોઈ શકો છો, ભાઈ છે કે જેઓ દોસ્તો મિત્ર સર્કલ હતું અને ગાડી ચલાવતા, પણ ગાડી બેકાબુ હોવાના લીધે જોઈ શકો છો કે કેવું પરિણામ આવે છે. પણ કંઈ નહીં, ભાઈ છે એમને ફરીથી આપણે ઊભો કરવાનો છે, આપણી બધાની જવાબદારી છે. સળિયા નાખેલા છે, એમનું ઓપરેશન કરાવવું પડે એમ છે. તો એમના ઓપરેશન માટે તમને બધાને જ કહી કે તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો. તમારા સપોર્ટના કારણે આ ભાઈને ઊભો કરી શકાય. પરિવાર એટલો સક્ષમ નથી, એકનો એક દીકરો છે, પણ હવે દીકરો જ આજે મુશ્કેલીમાં છે. પગમાં જોઈ શકો છો એ પ્રમાણે સળિયા છે, અને સળિયાના કારણે ચલાતું નથી, વોશરૂમ પણ નથી જવાતું. બધું જ તે મમ્મી પપ્પાને પકડી અને ઊભા કરીને લઈ જવાનું પડતું હોય છે. અને સાથે સાથે આ દુઃખ તો એ ભાઈ જ તે જાણી શકતા હોય છે કે આમાં કેટલું દુઃખ થતું હોય છે. તો બસ તમારાથી બનતો સપોર્ટ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, નવી વ્યક્તિ સાથે, નવમિત સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.